ફોન કરા દેજે મને. હાલો, એટલે આ ધાર્મિક યાર તું આયકી યાર. એટલે મારા ઠેકોણો પડતો નહીં, ટાઈમિંગ જ આવતું નહીં. કેટલું દોડી દોડીને તો દોડ નાખી નજીક આવી જઈએ. જલ્દી આય તું યાર. હા તું એકરમાં જોડ્યા પછી હું વાત કરું તો બધી વાત કરું. એકણ જલ્દી આય. હા પાણી આવજે આવ્યો ને ટાઈમિંગ આવતું નહીં મારે. બોલ શું કહેતો હતો? એટલે બેઠી તું બેજી. હા બેઠો લે. આવું કરવાનું, આટલી આટલી મહેનત કરું. મારો દોડ નજીક આવી જઈ છે તો મારા દોડ તો પૂરી થતી નહીં. મારે 70 મિનિટ થઈ જાય એટલે મારો 30 પોક. હવે તો મહેનત કરવી જ પડશે ને ત્યાં ફૂલ તો પોરે હતા એટલે બે હું બીજા લેતા આવું. બીજા બેઠા બેઠા ખાઈએ ને વાતો કરીએ. હા લાયક નહીં બીજા લાયો પણ એક જ થેલી લાવી. એક લેવું હોય ચાલ ના હોય બે લાંબી પડી નહીં, એક એક ખાઈએ તો હા એમાં ઢોળી નાખો બધા પણ રીત નહીં દવા. હા એમાં આવું ના હોય લે આવું ના હોય લે. હા બીજા આલે જો એ હંગરી ના મેળવાના હોય. આ ખાવાના હોય શું કરવાના? હંગરી મેળવાના હોય એટલે ખાવાની યાદ આવે ને વિડીયોમાં લમવાની. એટલે આટલા બીજા ખાય પણ બોલે હવે તારા જેટલું ટાઈમિંગ આવતી. મારા 27 પૂરું થાય. તો 27 થાય, મારો 30 થાય. તેથી થાય થોડી મહેનત કરો હતી. એટલે મહેનત કરી મારા 33 પકતું. મારા 33 પૂરું થતું તારા 27 લાયો. નવા લાયો તો ગહી ગયા તો બધા બૂટ ને બૂટ. બૂટ નવા લાય તે ફેરથી. એટલે હમણાં લાયો હું નવા. છોકરો કઈ ને જો પાછો વળ્યો નહીં. પોલીસની ભરતી નજીક આવી ને તો દોડવા જતું જ નહીં મેદાનમાં. તો અભોણી ફોન કરવા દે. એનો ટેણી શું કરે? હાલો અભોણી, અમારો છોકરો તમારા ઘેર આવ્યો તો લ્યા? નહીં આવ્યો? તારો કેમ નહીં આવ્યો? એટલે કઈનો નીકળી ગયો રાતના 10 વાગે તો ઘેર હજુ આવ્યો નહીં. હા તો વધુ તમે આવો રોડ ઉપર આવો હટજો ફટાફટ. હાલ જ આવજો. એ હા હા ભોણી આવે એટલી વાત. ફિલ્મ કદા વાંચેલો ભોણી આવે એટલે 2 જણા હંગાતજી ખોલવા. એટલે આ રંગાઈનો ફોન આવ્યો હા. પેલો છોકરો શિખર ચો જ્યો હા. અડધી રાત થઈ હજી આવ્યો નહીં. રંગાઈનો ઘેર ને અને આ ફોન રંગાઈ ભોણી હાટો કેટલા રહ્યા તમે યાર? કેવું ગયો જેવું નહીં. 2 છોકરા ચોકણ જાય અહીંયા તો ખોળું તા હું કહું. હા ચીકા 12-1 વાગ્યા તો ઘેર આવ્યા નહીં. અત્યારે તારે કે ટ્રેનિંગ હઈ યાર, મતલબ તો તમારે દોડવા યાર. ઓહો ગોતવા પડશે હજુ તો. આ તો બીવાન જાણી તો એવા મારવા પેલા જોઈ કદી જઈ નહીં જોઈ. પેલો મારવાળો તો ખાઈને કઈનો નાહી ગયો, હજુ ઘેર જ નહીં આવ્યો. અરે પેલો ઓય ચંપલ પહેરવા નહીં રહ્યું. બે એક જેવા ભેગા થઈ ગયો. પૂછો કેવાનો પૂછો પૂછજો. તમે ભાડા દેવા 2 છોકરો તો 2 છોકરા પાડે. ગામમાં જઈને પરમાનંદ મંદિર જઈને ઓટલા પર બેઠા યાર. ઈકન બેઠા કઈના ગોતે કઈના આરા ઇન્ના તો ઓટલા તોડી નાખ્યા. ભાડે ઈકન બેઠા એવું બરોબર. આપણે ઇન્ના તો થઈ રહ્યા દેખોણા નહીં રહ્યા. ઓટલા પર નહીં જોયું છે આપણે. હેજો પેલા બેઠા છો પેલા બેઠા છો કરવાનું ટાઈમિંગ આવતું નહીં. શું કરું? દોડવાનું બંધ નાખું મારે એવું વિચાર. એટલે ટાઈમિંગ તો લાવવું પડશે હવે. લે કાકા ભાગા હાલે
તને ખબર નહીં કે આખો દાડો મેં કાળી મજૂરી કરી મરી જઈએ લે રખડો તારી મજૂરી કરવા તમે આ શું કરીએ લે પાસ થઈને તને ખબર નહીં પડતી લે ખબર નહીં પડતી 17 તારીખે તારે એક્ઝામ હતા ખબર નહીં પડતી મેદાનમાં દોડાતો તો સારું તું કોઈ ગોમમાં રખડી ના કરતી કોઈ અડધી રાત થઈ ગઈ છે અને 2 રખડી યાર તું કી ખબર નહીં પડતી હોય એમ કહું કીધું કોઈ મને ખબર નહીં પડતી લે કે હજી તો કોક ના ફોન આવી જાય જો ઉપાડતો રવા દે હજી તો કે કેટલા રેમ કેતો છે એના જેવો કાકા એવું નહીં, આ તો ભાઈબંધ છે ને એમ કેતો છે વાંચવા બોલાતો છે મને. ઈ 2 જણા વસતા હતા ને તમે કણ તમે એની વાતો કરતા ખબર હા નહીં કે દોડવાનું છે, અમે દોડવા જ રોજ જઈએ 2 જણા, રોજ પ્રેક્ટિસ કરી દોડવાની. લે તો જવું પડે ટાઈમિંગ જ આવતું નહીં અમારું કરવાનું. ટાઈમિંગ આજ તો અમે અમાર તમારા રંગાત આબુ છું ટાઈમિંગ નહીં આવતું તો દોડવું પડે કે બેહી ના રહેવાય પણ અમે દોડવા જઈએ લઈ જઈએ દોડીને જ આવ્યા. આ તો રંગાત જવું રંગાઈ અરે દોડી કી કરીને હુઈ રહી આ તો લગી જ બેહી ને તો એવા મારવાય નું એ તો હવારમાં જવું પડે અત્યારે હું 15 રાઉન્ડ મારું પણ ટાઈમિંગ જ આવતું નહીં બોલવું. ટાઈમિંગ આપણે જઈ લાવી દે આજ તો ચલા 3 વાગે ઉઠાડજો તમે બરોબર એ તો કેવું ના પડે મેદાનમાં જવું એ તો કેવું ના પડે આજ તો હેડ હવે ઈ નહીં કો તું જગ જીતી ના આવી કરે ગેજ હુંદા ફટાફટ અને વેલા 4 વાગે ઉઠી બરોબર એટલે એવું હેડા જ છે. અલ્યા એવું ના હેડા યાર તમે એવું હેડા એટલે દોડતા હોય તો ના પેલું પાસ થઈ ગયું એટલે ઈ ના બેહી રહ્યો હોય પણ હજુ તો વાર છે મારે. બોલાવી આપડા ખોળાઈ રંગાઈ જોઈ અને જો ખોળાઈ શું સલાહ આલી અલ્યા ખોળાઈ તમે ભૂખ કેવું મારા યાર આ 2 જણા અમાર તો પાછા હી ને તે નવરી બેટો સિયારી કે મારા કે રનિંગ પાસ નહીં થતું દોડ પાસ નહીં થતું તું પાસ હતા રોજ દોડવા જઈ મને ખબર નહીં પડતી એવું આવે. હવે ટાઈમિંગ ના આવતું હોય તો શું કરવાનું કહો? દોડવાનું દોડીએ પણ ટાઈમિંગ થતું નહીં મારે. હાર પણ માર પાસે એક રસ્તો છે આપણા ગામમાં એક 12 ગામથી ટ્રેનર આવ્યો. શું વાત કરો આપણા ગામમાં જ રહ એનું તો લેખિતમાં સરસ શીખવાડા દોડવામાં ટાઈમિંગ બાઈમિંગ બધું જ તમને કરાવશે એવું? હા પણ ખોલપા અમે અંકાતીને જવાના જ છીએ અરે મેદાનમાં જે શીખ્યા દોડે એક શીખ્યા બેહી રહી યાર. હા તો હું તમને ટ્રેનર પાસે લઈ જાઉં એના પાસે તમે જો પછી ટ્રેનર નહીં લઈ જઈએ ને મારે જવું પડશે. શું કેવું રંગાઈ મને તો ખબર નહીં એ આવ્યો આપડા ગામમાં રહેવા નવો આવ્યો છે આપણે શું ખબર ગયો મને તો ખબર એનો ચોરી જઈએ આપણે બરોબર બરોબર અને પૈસા નહીં લેતો સેવા ખાલી સેવા તો સૌથી સારું લ્યો તો દોડા મજા આવશે ના દોડે તો ચેરી ઓમ ટૂંકા લેવાય ટોકો લઈને જજો ને જોઈ ટેનર ના લે ને એક તો ટેનર ના લો બરોબર પુહા મિલતો ખબર પડે લે આપડે નીકળ જવું હોય જોઈ કે અત્યારે જવું પડશે હાલે જેડો ખોળે હેડો લેડો ના હેડો કેટલા ઘર હા આવી ગયું આ ગાડી વાની પડી નહીં ગાડી પડી બંકો આગળ જ નહીં બંને ગાડી લાયા હો તો 800 કે કંટી કોણ પૂછું કરે ઘરે ગઈ સુરભાઈ સુરભાઈ આવો બીજા કા છે ના ભૂવા કરતો બોલ આવો બંદે આવો બેહો બોય આવો બોલે આવો ગાવા બીજા બોલે આવો હેડો ગયા બેહો ના બેહો માતા લગી હેડો ના બેહો 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 બોલી યાર આ તો બેસ તો હાલ દે લો બોય અમારો હું તો દવ્યો હાલે જો ખેલ દે લાઈ હું આ ખુરશી લઈ લાવી યાર ભાઈ મોડ થાય મારી હા ઊંઘવાનો ટાઈમ થયો ઉભા રહો થોડી વાર ચર્ચા કરવા ખાલી વાત કરીને નીકળી જવાનું છે બરાબર કોઈ ભાઈ ચાલુ કરી દીજો આપણો તો મોડ ના કઈ દે ખોલ ભાઈ બોલો આપણા ખાલી બખારે ને આવે ને પોલીસમાં ફોર્મ ભર્યું બરોબર પણ રનિંગ પર ટાઈમિંગ નહીં મળતું બરોબર તો રનિંગ નો ટાઈમિંગ ના મળતું હોય તો જો મારા જોડે મોકલી દો સવારે 4 વાગે અને આપણે ફૂલ ટ્રેનિંગ કરાવીએ અને કઈ રીતે પાસ થવું કઈ રીતે પરીક્ષામાં આગળ આપવું બધી ટ્રેનિંગ જો મારા હાથને તો મિનિમમ 20 થી 25 છોકરા લાગ્યા અને મને ભાળ મળી કે ભાઈ આ ગામમાં છોકરા કે મહેનત બહુ હોય પણ પરીક્ષામાં ઉડી ગઈ એટલે મૂકો જો અમારે અંકાત આવવું પડશે ના ગાબે તમને ગોળશી નહીં ના તમે તારે તો મારા અંગાત આવી ગયા ને એટલે સીધા રોડ કરી નાખ્યો તો જો અંકાત સારું નથી એમ કહું હા વાંધો નહીં તમે એક દાડા માટે તમે લઈ જાઓ એકદમ નામ લખાઈ દો ધાર્મિક લખો ધાર્મિક રાહુલ
તમે બે જણા છે ને? હા, બે જણ. જો મારી ટ્રેનિંગ એવી હતી, કાઠી પડશે બરોબર. ચમ કે સવારે વહેલા કન્ટિન્યુ 4 વાગે ઉઠવું પડે. બરોબર. 4 વાગે બોઈને ટ્રેનિંગ કરાવડાવું અને 4 વાગ્યા પછી ટ્રેનિંગ પતે ને એટલે થોડો અડધો કલાક આરામ મળે બરોબર. બરોબર. પછી એના ઘરે જોઈ ખાઈ બાઈ બધું હોજે 5 વાગે ચાલુ થાય ને 5 વાગે 7 વાગ્યા સુધી ટ્રેનિંગ રહી દોડની ને બધી. પછી ખાતા પછી 9 વાગ્યા સુધી ચાલુ થાય ને એટલે મિનિમમ 12 વાગ્યા સુધી વાંચવાનું હોય. કોઈ ડિસ્ટર્બ નહીં, ફોન પણ સાયલેન્ટ આમ તો મૂકી દેવાનો. પેલા ટેમ્પા શું કહેવાય, બોકડા તો બેહી ગઈ ગયા. નાના કાકા તમારી કેવી વાત ઈ જ સાચી પેલો ઓછો હોવાને તોડી નાખશે બધી બેહી જોઈએ. આ વાત સાચી કે તમે છોકરા માટે આટલી બધી મહેનત કરો. તમને એવું હોય કે ભાઈ આપણા છોકરા આગળ ભણી ગણી આગળ આવી સરકારી કર્મચારી બની પોલીસ વાળા તો હોય. એટલે તમારે એટલું બધું થાય પણ ઇવન પડી ના હોય. તમે જો કાલથી સવારે વહેલા મને 4 વાગે વેતનમાં 4 વાગે ટચ થઈ જવું પડશે બરાબર? બરોબર. તમે તો તમારી ઉંમર બધી છે કાકા. હવે તમારું વેટ ના આવે, તમારા છોકરા પોલીસમાં લાગશે ને તમારું નામ રોશન કરશે. જુઓ કે આ કેટલા મેડલ આ ટ્રોફીઓ કેટલી આવી આખા ગુજરાતમાં આપણો નંબર. તમે એ તો ટ્રોફી કશું નહીં વૈકણાવ જો હમણાં આખા ભારતમાં નંબર આવ્યો તમારો. આ વૈકણાવ બતાવો. ઓહો, જોકી લે. અરે રંગાઈ, અરે માર જેવી ટ્રોફી. આ જોકી. ઓહો યાર. અલે. હા? કાકા જો કે ટ્રોફી જુઓ. આ જોય. આ શીખ લગાડ બધું. ઓભળો કહેવાનો મતલબ કેટલી મેં મહેનત કરી તારા ટ્રોફી નો હકદાર બન્યો. હાતું હં. કે મેં મારી જોવાની બધી નાનપણથી 5-6 વર્ષનો હતો ને ત્યાંની મેં પ્રેક્ટિસ ચાલુ કરી દીધી દોડની બધી. અને મને બહુ ધગસ હતી કે ભાઈ આપણા માટે કોઈ કરવું, આપણે સમાજ માટે કરવું, માતા પિતા માટે અને આપણા દેશ માટે કોઈ કરવું. અને અત્યારે આખા ગુજરાતમાં ને આખા ભારતમાં આપણો નંબર આવે. ટ્રોફી જેટલું તમે મહેનત કરો ત્યાં ટ્રોફી મળે. શીખો. આ- તો જો પેલો ગોડો હાથકી તો જો. પેલા વર્લ્ડ કપ જેવું આજે તું ના આજે હું બતાવો ટ્રોફી. એ તો આજે ટ્રોફી નહીં જોઈ એના પેલું આ તું જો ને કે તું હોય કે આમ આ જો ટ્રોફી જોઈ તું. આ તારા જેવડી ટ્રોફી કોઈ થતું નહીં તારા હું એમ કહું. એ તો તારથી મોટી હેડો હવે વાત. આ બાજુ આવો. એ ટ્રોફી તો મને મળી છે, એ તમારે લેવા માટે એને મહેનત કરવી પડશે. અને જો કાકા તમે લઈને આવ્યા બરોબર, પણ જો આપણા નિયમ બહુ ઠીક રહે, બહુ કોઈનો રૂપિયો લેતો નથી. આપણે કેવું કે એ છોકરા આગળ આવે કોક દાડો આપણે નોમ એના આગળ આવશે તો પૂરા છે. મારો ધ્યેય કે ભાઈ આપણા ભારતમાં કોઈ બેરોજગાર રહેવું ના દો. આપણે ભગવાને શક્તિ આલેલી બરોબર, અને શક્તિ હારા કોમો વાપરે તો ભગવાન એના કરતા આપણો રાજી થાય. સાચી વાત. અને વાત મળી હતી કે ભાઈ આ ગામમાં છોકરા ઘણા બધા પોલીસમાં પાસ થાય પણ લેખિતમાં ઉડી જાય. એટલે કહેવાનો મતલબ કે તમે એમની બી મેદાનમાં દોડો હુડ દોડો કોઈ મતલબ ના આવે, પણ તમે પરીક્ષામાં હુડ વાંચો તો એને કોઈ હમણાં આગલા ગામમાં 30 છોકરા પાસ હતા રનિંગમાં, એમાં 11 છોકરા કન્ટિન્યુ લાગી જાય પોલીસમાં. તો કઈ રાત દાડો મહેનત કરતા. બીજા જે છોકરા હતા ને એ આપણા જે નિયમ પ્રમાણે રહેતા હતા. કીધું ભાઈ જો પાસ થવું તો નિયમમાં રહેવું પડશે. સ્ટીક તો રહેવું પડે. 1 મિનિટે આગા પાછું નહીં રહે, ટાઈમ ટુ ટાઈમ. પછી તમે વૈકર મારા પાસે ટ્રેનિંગ આવો તો તમારા ઘર બહાર તમારા મિત્રો બધું ભૂલી જવું એ વાત પડે. જો તમારે આગળ આવવું હોય તો પછી તમારે ના આવું તો તમે તમારી રીતે કરી શું થાય. ના આવશી. મારે તો એટલી હું ગેરંટી લઉં કે તમારા છોકરા મારા પાસે ખાલી 3 મહિના નહીં 3 મહિના તો કોઈનો શીડો એવો પાછી નહીં કે એમાં કોઈ દુનિયા હરાય. જીરામાં હીરો બનાવી દો પણ નિયમમાં રહેવું પડશે બરાબર. અને આપણે કોઈ રૂપિયો લેતા નહીં, પણ તમારા છોકરા પોલીસમાં લાગે તો તમે તમારા ગામમાં કોઈ લાઇબ્રેરી કે ગમે કોઈ સારું કર્યું હોય એ પણ તમે ધર્માતું કરી દેજો. હા, એ તો એટલે બરોબર. કુદરતે રાજી રે. તો હેડો તમે કાલે સવારે આજ સવારે વહેલા જ 4 વાગે છોકરા મારા જોડે મૂકી દેજો. હું 4 વાગ્યા રાહ જોઉં, પછી મારે તમે 4 વાગ્યા પછી તો છોકરા ના હોય તો મારે બીજા છોકરા રહેશે. ના કશો વાંધો નહીં. બરોબર. હા તો વડીલ તમે 4 વાગે લઈને આવી તમ તાર બે અને બરોબર. બે આવો. હું નહીં આવું પણ. હા યાર માતા એ તમે આવી જાવ બરોબર. હા, તે પછી. બે અમે એમ બે હાર્યા. બરોબર. અમે આવશે ને કાલે. જો કાનો દાડો તકલીફ લઈ તમે લેજો. અંગાજી મારા અંગાજી આવજો કે મારી ટ્રેનિંગ કરી દે. આપણી ટ્રેનિંગ એકદમ હાર્ડ. પછી અને હું ટ્રેનિંગ કરાવું તો અત્યારે એવા હાલ કેટલી મિનિટમાં પતા ભાઈ તારા છોકરા 30 મિનિટમાં પતા ને તો તું મારા પાસે ટ્રેનિંગ કરે 10 દિવસમાં તારા 22 મિનિટનું ટાઈમિંગ ના હોય તો મને કહેવાનું. 22 મિનિટમાં તમે પણ એ પ્રમાણે રહેવું પડે હો ભાઈ. પછી તમે એક દાડો દોડો બીજા દાડા ડેડો એ કરો મેળ નાખો. બરોબર. બરોબર. તો કાલે તમે તો સવારે વહેલા 4 વાગે આવી જજો. બરાબર. 4 વાગ્યાથી આપણે ટ્રેનિંગ હાલમાં હું 20-25 છોકરાને ટ્રેનિંગ આપું.
બરોબર બરોબર ને હા તો લેવડો અમે 4 વાગે આવી જઈશું બરોબર તમે જો આ ટ્રોફી ધારો કે ઇન્ડિયન કોઈ મળી ના આવે ટ્રોફી કાશી બધી હો હા. કામકાજ તમારી કમ્પ્લીટ સારું લેવડો એ આવજો સવારે 4 વાગે હા 4 વાગે આવી જઈશું હા બિહારે રંગલ બોલો જોયું ના જોયું તને જોઈ વાત સાચી મને સમાચાર મળ્યા હતા એટલે ભાઈ બોલો મોડા મસ્ત બતાવો એક ગમના મોડા શું કેવું પોઈ તમારે અરે જબ્બર મોડા તા વાત આ કેવો કોણ ભાઈ આ ફ્રીમાં સેવા કોણ કરા તારે કોઈ ના કરે શું નહીં સાહેબ રે બનાસકાંઠા બાજુ ના તો તમે આવજો ખબર નહીં આવો ના મારે નહીં મેળ આવે યાર એટલે આ તો કશું હતો નહીં હેડો ઈવાનું કોમ છે તારા જાગજેલે બે જણ આવો 4 વાગે તો ના જાગીને તો ઈવાન જેડી હેત કર નાખું બી આ તો કરે જગાડવાના કોણ તો જેડી હેત કર નાખું તું જોન ના ઉઠા તો બહુ હેરા નહીં તો 5 વાગે રાજુ જાગું પડે 5 વાગે નહીં 4 વાગે સબ થઈ જવાનું હો 4 વાગે તો શું કરશું કે આપણે વહેલા ઉઠવું જ પડશે ને નકમ કાકો 2 જણા હાલ ચેવા મારતા હતા જોયા હતા બેવાના એવા પણ વહેલા એટલું તો હું કદી ઉઠ્યો જ નહીં એટલું વહેલા તો તે નહીં ઉઠ્યો પણ કાલ ઉઠવું જ પડશે ને તાર કાલ તો ઉઠવું પડશે જોઈએ તો ઉઠાય હું તો ઊંઘી રહે એ ઉઠાય રે ઉઠવાનું શું કીધું ખોલ ભાઈ તમે જોતા રહો હું હારો નીકળી જાય પાછળથી આવતા જતા રહો બરોબર એ હટો ભાઈ હટજો દાગજી લે હો હા દાગી તાણી વાળી વાત છે ને